મહાપ્રભુજીની 81મી બેઠક એ શ્રી વ્યાસ ગંગાની બેઠક છે. આ ગુપ્ત બેઠક જે છે, અહીં વ્યાસ ગંગા અને નારદ ગંગા નદીઓનો સંગમ થાય છે. ઉત્તર પ્રદેશમાં ઋષિકેશથી 54 કિલોમીટર દૂર વ્યાસ ઘાટ પર આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજી કેદારનાથ પધારતા રસ્તામાં વ્યાસ ગંગા નદી પર આવ્યા. ઋષિકેશથી આગળ જતા વ્યાસ ગંગા નદી આવે છે. ત્યાં અત્યારે આપશ્રીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. અહીં વ્યાસ ગંગા અને નારદ ગંગા એમ બે નદીઓનો સંગમ થાય છે. ઋષિકેશથી વ્યાસ ઘાટ 54 કિલોમીટર દૂર છે. અહીં આપશ્રી એક પીપળાના ઝાડ નીચે બિરાજ્યા હતા. પછી દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી કે આ વ્યાસ ગંગા વેદ વ્યાસનું જન્મસ્થાન છે અને સમાધિ ભાષા ભાગવત અહીં પ્રગટ કરેલ છે. તેથી અહીં ભાગવત પારાયણ કરીશું. એમ કહી વ્યાસ ગંગામાં સ્નાન કરી આપશ્રીએ શ્રીમદ ભાગવત સપ્તાહના પારાયણનો પ્રારંભ કર્યો. તેવામાં 16 શણગાર સજી રત્નજડિત આભૂષણ ધારણ કરી હાથમાં પંખો લઈ એક સ્ત્રી આવીને શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી બાજુમાં ઊભા રહી પંખાની સેવા કરવા લાગી. આમ આખો દિવસ કથાના સમયે પંખો કરવા આવતી, પછી અદૃશ્ય થઈ જતી. આપશ્રીને સેવકોએ પૂછ્યું કે આ પંખાની સેવા કરવા કોણ આવે છે? ત્યારે આપશ્રીએ જણાવ્યું કે તે સ્વયં ગંગાજી પધારે છે. આપશ્રીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.